કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે થરા નગરપાલિકાની પોલ ખુલી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં સિઝનનો પહેલો વરસાદની શરૂઆત થતાની સાથે થરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેવા કે અમીધારા શોપિંગ ચુના ભંડારની બાજુમાં કચરાના મોટા ઢગ જોવા મળ્યા। ગટરો ઉભરાતી નજરે પડી। થરા શહેરના જાહેર માર્ગો અને થરા બસ સ્ટેન્ડ માર્કેટ યાર્ડ બન્યા તળાવો। મુસાફરોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। થરા યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી થરા નાના જામપુર રોડ ઉપર આવેલા શાક માર્કેટ પાસે મેઇન વીજ ડીપીની બાજુમાં મેઇન વાયર ખુલ્લી હાલતમાં અને મેઇન સ્વિચ લટકેલી હાલતમાં જોવા મળતા યુજીવીસીએલ તંત્રની લાપરવાહી દેખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। નગરપાલિકાના ઘોર બેદરકારીથી વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં થરા નગરપાલિકાના મુદ્દા ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવી તેવી ચર્ચા કરીને સૂચનાઓ આપી હતી। ત્યારે હવે શું થરા નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને લોકોને પડતી હાલાકી દૂર કરશે ખરા, કે પછી કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યા છે? આવા વેધક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે।